માતાજી, જય મોગલમાં બધાઈને, બાપા સીતારામ બધાઈને, મોગલવાના દર્શન કરો બધાય, બાપા સીતારામના કરો, જય મોગલમાં. હાલો, એક તો આપણે આખો દી કામ કરવાનું છે, 12-1 વાગ્યા લગીને આપણું કામ શું છે એ તમને બધાઈને બતાવી બ્લોગમાં. આપણે આખો દી કરવાનું છે. આપણું કામ શું છે ફૂલ તોડવાના છે. થઈ ગયો કઈ ખાલી કરવાનું છે. તો 12 વાગી જશે. આમાં તો ભોરવાઈ ગયું છે આપણે પટ્ટીમાં. આપણે પડે છે કઈનો ઢગલો જો. હાલો હવે આજો આપણું કામ. આમાં હરિયું પોરાવાની આપણે હરિયું બધે ફૂલમાં પોરાવાની છે. તો આપણે 12-1 વાગી જશે રાતના. આવી રીતના હરિયું પોરાવાની. એમના ફૂલ હોય એમાં હરિયું પોરાવાની. આ બધા કોથળા ખાલી કરવાના છે આપણે. પરેશે ઢગલો કર્યો બતાવી. પરેશનો ઢગલો પટ્ટા બનશે એ બ્લોકમાં બતાવશું. આખો બ્લોકમાં બની રહ્યો જો. આ ફૂલનું જ આવશે બધું આપણા બ્લોકમાં. હાલો આટલામાં હરિયું ખોરવાઈ ગઈ. ઢગલા કરવાના. એક તો હરિયું પોરાવાનું કામ ચાલુ છે. એક તો
ઢગલો સડાવ્યો છે. હરિયું પતી ગઈ, હરિયું કટિંગ કરવાની છે આપણે હજી. હવે અડધા હવારે કરશું. કેટલા બાકી રહી ગયા એ હવે કોથળી ગરમી જોશે. આનો ઢગલો કર્યો. તૈયાર થાય છે. પટ્ટો બતાવશું કેવો બને છે. આટલા હવે હવારે કરશું. આટલો ઢગલો વધારે કર્યું આપણે. આટલો કર્યો. આટલા બાકી રહી ગયા. હરિયું કટિંગ કરવાની છે. સવાર પડી ગઈ. રાતના 12:30 વાગ્યા લગીને આપણે કામ કર્યું. હવે આ બધા ભરી લઈ આટલા હવે બીજા બ્લોકમાં આવશે બનાવશું તઈએ. આવા પટ્ટા બનાવ્યા જો બધા. પટ્ટા જેવા કેવા બન્યા. આ પટ્ટા મહેનત બનાવ્યા. જીનપુના પપ્પાએ બનાવ્યા છે. આપણે તો ખાલી હરી ઉપર દીધી છે. હરી ઉપરની દીધી છે આપણે ખાલી. પટ્ટા જીનપુર પપ્પાએ બનાવ્યા. હવે આની હરી તમને બીજા બ્લોગમાં જોવા મળશે. ત્યાં લગીન બધાને આવજો. સબસ્ક્રાઈબ કે લાઈક કરજો. બાપા સીતારામ બધાને.